નમસ્કાર મિત્રો, જય કેરિયરના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે મિત્રો ફરી પાછા જૂના પ્રશ્નપત્રના પ્રશ્નો રીઝનિંગના જોવાના છીએ। જો કોઈ નવા વિદ્યાર્થીઓ પહેલી વાર આ વિડીયો જોતા હોય તો એના માટે ખાસ સૂચન છે, આગળ પણ આવા 3 આપણે લેક્ચર લીધા છે, એ આપણી એપ્લિકેશન ઉપર મૂકેલ છે, તો પહેલા એ જોઈ લેજો અને પછી જ આ વિડીયોની શરૂઆત કરશો। જે જૂના વિદ્યાર્થીઓ છે તે અત્યારે બુક અને પેન સાથે રાખશે, જેથી કરીને ગણતરીમાં આપને સરળતાથી સમજાઈ જાય। ઓકે, તો ચાલો સરકારી રીઝનિંગ પ્રશ્નપત્ર પાર્ટ 5 ની કરી દઈએ છીએ શરૂઆત। પહેલો જ પ્રશ્ન મિત્રો આપણી વચ્ચે આવી જાય છે કોડિંગ ડીકોડિંગ નો, બરાબર છે। જનરલી મિત્રો આ પ્રશ્નો કોઈ પણ ભરતી પરીક્ષાઓ છે, ક્લાસ 3 ની છે, જીપીએસસી છે કે કોઈ પણ યુપીએસસી લેવલના છે કે આરબીઆઈ ની જાવ છો તમે દેવા, બરાબર, કે બેન્કિંગ એક્ઝામ દેવા જાવ છો, ત્યારે કોડિંગ ડીકોડિંગ ચેપ્ટર છે એ ખૂબ જ આપણા માટે અગત્યનું સાબિત થાય છે, બરાબર છે। અને કોડિંગ ડીકોડિંગ એ સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર છે, પણ મિત્રો આની જ અંદર પાછી ભૂલ પડવાની પણ શક્યતાઓ ખૂબ જ રહેલી છે, માટે ધીમી પણ મક્કમ ગતિએ આપણે આગળ વધવાનું છે અને દરેક વસ્તુઓ દરેક પાર્ટના આપણે વ્યવસ્થિત જોતું જવાનું છે। તો ચાલો મિત્રો, અહીંયા તમને પ્રશ્ન આપ્યો છે કે ફ્રેન્ડ બરાબર તમને કોડ આપ્યો છે 5, બરાબર છે, એના પછી છે રિલેશન, એનો કોડ આપ્યો છે તમને 7, બરાબર છે, એના પછી છે કમિટી, એમાં આપણે પ્રશ્ન ગોતવાનો છે કે આનો કોડ કેમ જનરેટ થાય। જનરલી મિત્રો એબીસીડી આપેલી હોય એના ઉપરથી આપણે ગણતરી કરતા હોઈએ છીએ, પણ આ પ્રશ્નની અંદર એબીસીડી ની જરૂરિયાત રહેતી નથી। બહુ સિમ્પલ અને સાદો પ્રશ્ન છે મિત્રો। ટોટલ મૂળાક્ષરોની સંખ્યા કેટલી છે? તો કે ટોટલ મૂળાક્ષરોની સંખ્યા છે 6। તો એ 6 મૂળાક્ષર છે, એમાંથી હું એક મૂળાક્ષર બાદ કરી દઉં તો કેટલા મળશે? તો કે 5 મળી ગયો। ફ્રેન્ડ નો કોડ શું આવ્યો? તો કે 5। ચાલો એના પછી રિલેશન 1 2 3 4 5 6 7 અને 8, ટોટલ મૂળાક્ષરની સંખ્યા કેટલી છે? તો કે 8, બરાબર છે। આગળનામાંથી પણ આપણે એક બાદ કર્યો, તો આમાંથી પણ હું એક બાદ કરું એટલે જવાબમાં શું આવશે? તો કે 7। સેમ વસ્તુ કમિટીમાં 3 ને 3 6 7 8 અને 9, ટોટલ મૂળાક્ષરની સંખ્યા કેટલી છે? તો કે 9 છે, એમાંથી હું એક બાદ કરીશ, દરેકની અંદર એક એક છે આપણે બાદ કરેલ છે, બરાબર, તો જવાબમાં શું આવશે સાહેબ? તો કે 8। તો એમાંથી આપણો ઓપ્શન નંબર સી છે એ આપણો જવાબ છે કે કમિટીનો કોડ આવશે 8, બરાબર છે। આ હતો મિત્રો બહુ જ સરળ અને સહેલો પ્રશ્ન જે હમણાંની તાજેતરની પરીક્ષાઓમાં પૂછાઈ ગયો છે। ચાલો આગળ, ડેવલપમેન્ટ શબ્દના અક્ષરોને અંગ્રેજી ડિક્શનરીના ક્રમમાં ગોઠવતા કેટલા મૂળાક્ષરોનું સ્થાન બદલતું નથી? મિત્રો આ પ્રશ્ન આ ચેપ્ટરમાંથી ખૂબ જ અગત્યનો છે કે તમને ઘણી વખત એવું પૂછે કે ડેવલપમેન્ટ શબ્દને આખા શબ્દને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં ગોઠવી અને ડાબી બાજુથી ત્રીજો મૂળાક્ષર કયો થાય? તમને એમ પણ પૂછી શકે કે ડેવલપમેન્ટ શબ્દને પહેલો, ત્રીજો, પાંચમો અને 7મા અક્ષરને એબીસીડીના ક્રમમાં ગોઠવતા અને બાકીનું સ્થાન યથાવત રાખતા જમણી બાજુથી 5મો મૂળાક્ષર કયો છે? બરાબર છે। આવા અલગ અલગ ટાઈપના પ્રશ્નો મિત્રો આની અંદર પૂછાઈ શકે, આપણે બધી જ રીતે ધ્યાન રાખવું પડે, વધારે પ્રેક્ટિસ કરવી પડે, જેથી કરીને આપણે ભવિષ્યમાં ક્યારેય પરીક્ષાઓની અંદર ભૂલ થાય નહીં। તો ચાલો આપણે જોઈએ છીએ ડેવલપમેન્ટ। અત્યારે આપણો પ્રશ્ન શું છે કે અંગ્રેજી ડિક્શનરીના ક્રમમાં ગોઠવતા કેટલા મૂળાક્ષરો પોતાનું સ્થાન બદલતા નથી? ઓકે, પહેલા હું અહીંયા જે મેન આપણો શબ્દ છે ડેવલપમેન્ટ, એ અહીંયા હું લખી નાખું છું। હવે આને આપણે એબીસીડી ના ક્રમમાં ગોઠવવાના છે। કેના ક્રમમાં ગોઠવવાના છે? તો કે એબીસીડી ના। ચાલો એ થી શરૂઆત કરીએ। એ છે? તો કે નથી। બી છે? નથી। સી નથી। ડી હા છે, એટલે પહેલો મૂળાક્ષર અહીંયા નીચે આવી ગયો ડી। ઓકે, આગળ ચાલો ડી પછી ઈ કેટલી વાર છે? તો કે 3 વાર છે, એટલે હું 3 વખત ઈ કરી નાખીશ। આ એક વખત, આ બીજી વખત અને આ ત્રીજી વખત। હાલો ઈ નું કામ પૂરું। એફ જી એચ આઈ જે કે એલ આ છે, નીચે લખો એલ, બરાબર છે। આવી રીતે દરેક વસ્તુ તમારે ક્રમમાં ગોઠવતી જવાની છે, બરાબર છે। એલ પછી ચાલો આગળ જઈએ। જે કે એલ એમ છે, એમ એન છે, ઓ છે, પી ક્યુ આર એસ ટી, હવે મને લાગતું નથી કે ગોઠવાય એવું, બરાબર છે। એટલે આમ તમે જોવા જાઓ મિત્રો, જોવા જાઓ અત્યારે તો મને એટલી ખબર પડે કે જો એક આ મૂળાક્ષર ગોઠવાનો, બરાબર છે, આગળ જાય એટલે બીજો આ મૂળાક્ષર ગોઠવાનો, ત્રીજો આ મૂળાક્ષર ગોઠવાનો,
બરાબર છે, 3 મૂળાક્ષર ગોઠવાના અને હજી એક અહીંયા ગોઠવાનો 4 ઈ. કુલ કેટલા મૂળાક્ષર આપણા ક્રમમાં સ્થાન બદલતા નથી? તો કે 1 2 3 અને 4. ટોટલ કેટલા મૂળાક્ષર છે મિત્રો? તો કે 4 મૂળાક્ષર એવા છે કે જે પોતાના ડિક્શનરીના ક્રમમાં ગોઠવતા એ સ્થાન બદલતા નથી. બરાબર, અહીંયા મેં પૂરું નથી કર્યું કારણ કે જોતા જ ખબર પડી જાય છે કે હવે ભેગું થાય એમ નથી. બરાબર છે, એટલે આપણે પરીક્ષાઓની અંદર પણ શોર્ટકટથી આગળ વધવાનું છે મિત્રો. આપણે દાખલા ગણતા હોય ત્યારે આપણે વ્યવસ્થિત દાખલો ગણીએ એ બરાબર છે, પણ પરીક્ષાના હિન્ટને ધ્યાનમાં રાખીને અહીંયા હું તમને શોર્ટકટથી જ આપણે રીઝનિંગ શીખશું, જેથી કરીને તમને આગળ પણ જ્યારે પણ તમે તમારી રીતે પ્રશ્ન કરો ત્યારે તમને લાઈટ થવી જોઈએ. મોટા ભાગના પ્રશ્ન આપણે ઓપ્શન ઉપરથી પણ કરશું. બરાબર છે, એટલે આની અંદર મિત્રો 4 મૂળાક્ષર એવા છે જે પોતાનું સ્થાન છે એ બદલતા નથી. ચાલો વધીએ છીએ આગળ. જો 5 ને ક્યુબ 125, પેલા તો 5 નું 125 કેમ થયું એની કથા કરવી પડે. બરાબર છે, 5 નું 125 કેમ થયું? તો કે સાહેબ 5 નો ઘન 125 થાય. હા કે ના? તો કે હા. ઓકે, હાલો 8. મને એટલી ખબર પડી કે 5 નો ઘન કેટલો થાય? તો કે 125 થાય. તો હવે 8 ના ઘનની વાત છે ભાઈ. 8 નો ઘન, જો આ 6 નો ઘન છે, આ તો જવાબ જ ન આવે. આ 6 નો ઘન છે, આ નો આવે. નન ઓફ ધીસ આવશે નહીં. 512 જવાબ આવશે, કારણ કે 8 નો ઘન કેટલો થાય? 512. તો મારે આખું વીંચી અને લખી નાખવાનું છે ક્યુબ 512. જે પૂરું ખાધું પીધું રાજ કર્યું. બરાબર છે, એટલે આપણે ફટાફટ મિત્રો આવી રીતે દાખલા ગણવાના છે. ચાલો, જો કોમ્યુનિકેશન નો કોડ 36 44 35 93 12 965 છે, બહુ લાંબો અને મોટો કોડ છે, એમાં કઈ બીવાની જરૂરિયાત નથી ભાઈ. બરાબર છે, કોડિંગ ડીકોડિંગ છે એ મોટા ભાગે એબીસીડી ના ક્રમ મુજબ ગોઠવાતી. એબીસીડી ને આવી રીતે તમે લખેલી છે. પરીક્ષામાં પણ મિત્રો ધ્યાન રાખજો, તમે જ્યારે પણ એક્ઝામ દેવા જાઓ છો ત્યારે રફ પેજ આપે છે જ્યારે તમને પાછળની સાઈડ, અથવા તો સીબીટી દ્વારા એક્ઝામ હોય ઓનલાઈન. બરાબર છે, અને તમે એક્ઝામ દેવા જાઓ છો તમને એક રફ પેજ આવે છે. ત્યાં તમને કાંઈ પણ દાખલા ગણવા માટે, એક્ઝામ્પલ ગણવા માટે એક રફ પેજ આપે છે. તો એની અંદર મિત્રો તમારે શું કરવાનું છે? પહેલા તો કે પહેલા આવી રીતે A to Z ABCD લખી નાખવાની. હું તો કહું છું કે શક્ય હોય તો રિવર્સ પણ લખી નાખવાનું, Z થી A સુધી. બરાબર છે, એની નીચેના ક્રમ પણ આપી દેવા, જેથી કરીને તમે દાખલો ગણો ત્યારે તમારો સમય ત્યાં બચી જાય. બરાબર છે, ચાલો અહીંયા આપણે ધ્યાન રાખીએ. કમ્યુનિકેશન, હાલો C છે એની સંજ્ઞા કેટલા ઉપર છે? તો કે 3 ઉપર છે. C ની સંજ્ઞા કેટલા ઉપર છે? તો કે 3 ઉપર છે. બરાબર છે, એટલે અહીંયા 3 આપી દીધા છે. ઓકે, હાલો હાલો O કેટલા ઉપર છે? O કેટલા ઉપર છે? જોવો 15, પણ અહીંયા 15 નથી, અહીંયા તો 6 છે. તો એવું શું થયું હતું જેથી કરીને જવાબમાં 6 આવ્યો? તો કે ભાઈ આ 15 છે ને, 15 ભાઈ મને એવું લાગે છે કે 1 5 પ્લસ 1 પ્લસ 5 થયું, જેથી કરીને અહીંયા 6 આવ્યું. બરાબર છે, ચાલો આગળ. M છે એ 13 ઉપર આવે, 3 ને 1 4 થાય. હા કે ના? M છે એ 13 ઉપર આવે, જોઈ M છે એ 13 ઉપર આવે, 3 ને 1 કેટલા થાય? તો કે 4. બરાબર છે, તો અહીંયા 4 આપી દીધું. ચાલો એના પછી M પાછો છે તો પાછું 4 હશે. ચાલો U કેટલા ઉપર છે? U કેટલા ઉપર છે? જોવો U 21 ઉપર. મને એટલી ખબર પડે કે 2 પ્લસ 1 એટલે કેટલા આવશે? તો કે 3 આવશે. ચાલો N કેટલા ઉપર આવે? N છે આ જો M છે એ 13 ઉપર હોય તો N છે એ 14 ઉપર હોય. 4 ને કેટલા થાય? તો કે 5. ચાલો I છે એ તો કે 9 ઉપર જ આવે છે, એ તો દેખીતી જ વાત છે. I છે એ કેટલા ઉપર આવે છે? 9, એટલે એનો કોઈ સરવાળો થતો નથી. બરાબર છે, એવી જ રીતે અહીંયા C છે અહીંયા તો કે 3, A છે અહીંયા તો કે 1, T છે અહીંયા, T અહીંયા રહ્યો જો, એટલે કે 2. બરાબર, વળી પાછું I એટલે કે 9. O આવશે, O એટલે આવશે 15, 5 ને 1 6, અને N એટલે કે 14, 4 ને 1 5. ટૂંકમાં જેટલા પણ મૂળાક્ષરો છે એ મૂળાક્ષરોનો સરવાળો થાય છે. જેનો સરવાળો થાય છે એનો કર્યો છે, નથી થતો એ ડાયરેક્ટ મૂકી દીધો છે. બરાબર, ચાલો અહીંયા મોબિલિટી તમને આપ્યું છે M તમે જોવા જાવ M. બરાબર, એટલે M ની સંજ્ઞા તમને ખબર છે કે 13 ઉપર આવે, એટલે શરૂઆત થાય 4 થી. શરૂઆત ક્યાંથી થાય? 3 ને 1 4. જોવો 4 વાળા છે બધાય? તો કે હા છે, 4 વાળા બધાય છે. બીજું છે, ત્રીજોય છે. જો આવી રીતે તમે શોર્ટકટ થી કરી શકો. 9 9 બધાયમાં 9 છે, 3 3 2 2. બરાબર, તમે ડાયરેક્ટ કરવું હોય તો કરી શકીએ છીએ આપણે, પણ અત્યારે નથી કરવું. આપણે દરેક વસ્તુ શીખતા જાય. પેલો છે નવો દાખલો છે, નવી પેટર્ન છે, તો અલગ અલગ આપણે ડાયરેક્ટ ઓપ્શન ઉપરથી કરી શકો તમે. જે ઓપ્શનમાં ડિફરન્સ આવે છે એ ઓપ્શન જોઈ લ્યો સીધો, તો તમારો જવાબ આવી જાય. બરાબર, પણ આપણે એવું નથી કરવું, આપણે વ્યવસ્થિત દાખલો ગણીએ. ચાલો O છે એ કેટલા ઉપર આવશે? O ઉપર. O છે એ તો કે O છે એ 15 ઉપર, એટલે 5 ને 1 કેટલા આવશે? 5 ને 1 કેટલા આવશે? તો કે 6. હાલો 46 બધાયમાં હશે જ. ચાલો O પછી B છે એ કેટલા ઉપર આવશે? તો કે 2 ઉપર. આ સીધી જ સંજ્ઞા છે.
બરાબર છે. આઈ છે એ કેટલા ઉપર આવશે તો કે 9 ઉપર. ઓકે. એલ છે એ કેટલા ઉપર છે 2 ને 1 તો કે 3 ઉપર. વળી પાછો 9 આઈ માટે. ટી છે એ કેટલા ઉપર છે ટી છે એ તો કે 20 ઉપર. એટલે મને એટલી ખબર પડે કે 2 આવશે. અને વાય છે એ 25 ઉપર છે એટલે 5 ને 2 7. ચાલો 46 29 39 27. 46 29 39 27. ઓકે. ઓપ્શન નંબર એ છે એ આપણો જવાબ છે. ઓપ્શન નંબર એ છે એ આપણો જવાબ છે. બરાબર છે. ચાલો વધીએ છીએ આગળ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ. બહુ સરસ મજાનો પ્રશ્ન મિત્રો. આ પ્રશ્ન સગપણના પ્રશ્ન છે ને મિત્રો એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. જે મારી પાસે વિદ્યાર્થીઓ ભણી ગયા છે એ વિદ્યાર્થીઓને ખબર છે કે એ વિદ્યાર્થીઓ પહેલા સગપણના પ્રશ્ન ઉપાડે. બરાબર છે. કારણ કે સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર, સૌથી રીઝનિંગ આખું સહેલું છે એની અંદર પણ સહેલું ચેપ્ટર એટલે કે સગપણ શ્રેણી. બરાબર છે. જે ગામના વિદ્યાર્થીઓ ભાગે છે એને આપણે પકડી લેવાનું છે. ચાલો આના અગાઉ પણ મિત્રો આપણા યુટ્યુબના ચેનલ ઉપર જઈ કરીને ઓનલાઈન જે આપણી યુટ્યુબ ચેનલ છે એની અંદર અગાઉ પણ આપણે રીઝનિંગ પાર્ટ 1 થી તમે શરૂઆત કરશો જૂના વિડીયોથી તો એની અંદર પણ મેં તમને વ્યવસ્થિત સમજાવેલું છે કે સગપણના દાખલાને કેવી રીતે સોલ્વ કરવા. બરાબર છે. ફરી પાછું આપણે વ્યવસ્થિત સમજીએ. સુભદા રવિન્દ્રની શું થાય? જનરલી આ પ્રશ્ન નિવેદનો ઉપર આધારિત છે. બંને નિવેદનો સાચા છે, કોઈ પણ એક નિવેદન સાચું છે, 2 નિવેદન સાચા છે કે એક પણ સાચા નથી. હવે જનરલી આવા ટાઈપના પ્રશ્નો હવે વધારે પૂછાય છે. પહેલા એવું પૂછાતા કે મારા ભાઈની દીકરી તમને શું થાય. હવે એવા પ્રશ્ન પૂછવાની શક્યતા ખૂબ જ ઓછી છે. નથી પૂછાતા એવું નથી કહેતો પણ ઓછી છે. ચાલો નિવેદનો. સુભદાની માતા રવિન્દ્રના પિતાની એકમાત્ર પુત્રી છે. સુભદાની માતા, માનો કે અહીંયા સુભદા છે, આ સુભદા એની માતા એટલે એનાથી ઉપર જ હોય. હંમેશા યાદ રાખો સુભદાની માતા એનાથી ઉપર જ હોય. આ સુભદાની શું હોય છે? સુભદા એની શું હોય છે તો કે પુત્રી. ચાલો સુભદાની માત્રા રવિન્દ્રના પિતાની એટલે કે માનો કે અહીંયા રવિન્દ્ર છે. આપણે કીધું નથી એવું લખવું, વિચારવું, ધારવું જ પડશે. આપણે આ રવિન્દ્ર છે. રવિન્દ્રના પિતા એટલે હંમેશા ઉપર હોય. આ રવિન્દ્રના પિતા, આ રવિન્દ્રના પિતા ની એકમાત્ર પુત્રી છે એટલે આ એની શું છે? પુત્રી છે. પુત્રી છે એનો મતલબ શું થયું? આ બે શું છે તો કે ઈ બે ભાઈ બહેન છે. ઈ બે શું છે તો કે ભાઈ બહેન છે. વિધાન 1 ઉપરથી આખું પ્રશ્ન છે એ સોલ્વ થાય છે તો કે આ થાય છે. વ્યવસ્થિત ગોઠવાઈ ગયું છે, વાંધો નથી. હાલો એટલે નિવેદન 1 છે એ આપણું સાચું છે. ચાલો નિવેદન નંબર 2. સુભદા રવિન્દ્રના પિતાની એકમાત્ર પૌત્રી છે. સુભદા છે, સુભદા છે એ રવિન્દ્રના પિતા એટલે કે આ રવિન્દ્ર, આ રવિન્દ્ર છે, આ એના પિતા છે. અહીંયા આ એના પિતા ની એકમાત્ર પૌત્રી છે. પૌત્રી આ જો પૌત્રી એટલે આ એના પિતા છે, આ એની પુત્રી છે. ટૂંકમાં વિધાન નંબર 2 પણ બંને વિધાન છે એ નિવેદનો એવા છે કે જે પોઝિટિવ છે. બંનેમાંથી રિઝલ્ટ મળે છે. એનો મતલબ એવો થયો મિત્રો કે વિધાન A અને B બંને માહિતી માટે પર્યાપ્ત છે. વિધાન 1 છે એ નહીં આવે, 2 નહીં આવે, કારણ કે 2 પર્યાપ્ત છે. બરાબર. બંને ખોટા છે એ નહીં આવે. એટલે વિધાન 1 અને વિધાન 2 બંને વિધાન માહિતી માટે પર્યાપ્ત છે, માટે જવાબ આપણો મળે છે. બરાબર છે. એટલે આની અંદર જવાબ આવશે A અને B બંને. ચાલો નિવેદનો A અને B. ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. એક વિજ્ઞાન પ્રદર્શનમાં બહુ સરસ મજાનો મિત્રો પ્રશ્ન છે. જીપીએસસી RFO માં પૂછાયેલો છે, જે હમણાં જ લેવાયેલી પરીક્ષા છે. બરાબર છે. બહુ સરસ પ્રશ્ન છે. એક વિજ્ઞાન પ્રદર્શનમાં ડિસ્પ્લે બોર્ડ પર એક સીધી રેખામાં એક ચોક્કસ પેટર્ન અનુસાર ગોઠવાયેલા છે. પહેલું લીલું બોર્ડ મૂક્યા પછી 2 પીળા બોર્ડ મૂકવામાં આવે છે. માનો કે આ પહેલું લીલું બોર્ડ મૂક્યું, આપણે આ એક લીલું બોર્ડ મૂક્યું. બરાબર છે. એની સાથે તમારે મૂકવાના છે 2 પીળા બોર્ડ. લો આ 2 પીળા બોર્ડ મૂકી દીધા. દરેક વસ્તુ મિત્રો લખતી જવાની, વાંચતી જવાની. ઘણા શું કરે ખબર? પેલા આખો પ્રશ્ન વાંચે. બરાબર. પ્રશ્ન વાંચીને વળી પાછો પ્રશ્ન વાંચે, કારણ કે યાદ તો રહ્યું ન હોય. બરાબર. બાકી તો એ કવિ જવાબ આપી દે ને સીધો. બરાબર. એટલે પહેલા પ્રશ્ન વાંચી લે, પછી પાછો પ્રશ્ન વાંચે ને એક લીટી સોલ્વ કરતો જાય. એવું નહીં. પહેલી લીટી વાંચતા જાઓ, જે વસ્તુ આપેલી છે એ લખતા જાઓ. બરાબર. માનો કે કંઈ ન થયું તો કંઈક શીખવા તો મળશે, તો બીજી પેટર્નમાં તમે કંઈક નવું કરશો. બરાબર. આપણે ભાગવાનું નથી ભાઈ, કોઈ ઉપરથી શીખીને આવતું નથી, બધું શીખવું પડે ભાઈ ધીમે ધીમે. બરાબર. નવી પેટર્નના દાખલાઓ આવતા જાય એમ આપણે દરેક વસ્તુ શીખતી જવાની. બરાબર છે. બરાબર. હાલો આગળ વધીએ. પેલું લીલું બોર્ડ છે એ મૂક્યા પછી 2 પીળા બોર્ડ મૂકવામાં આવ્યા છે. ઓકે. હાલો આની કથા પૂરી થઈ ગઈ. હાલો આગળની કથા. બીજું લીલું બોર્ડ મૂક્યા પછી 4 પીળા બોર્ડ મૂકવામાં આવે છે. આ બીજું લીલું મૂક્યું અને પીળા કેટલા મૂક્યા તો કે હવે પીળા છે એ 4 મૂક્યા. ચાલો આની કથા પૂરી. બરાબર. ચાલો
4 મીટરનું પૂરું. હવે ત્રીજું લીલું બોર્ડ મૂકવામાં આવ્યું. આ ત્રીજું લીલું બોર્ડ મૂક્યું અને એની એરે મૂક્યા પછી 6 પીળા મૂક્યા. કેટલા પીળા મૂક્યા? તો કે 6 પીળા મૂક્યા. બરાબર છે, આવે છે 6 પીળા બોર્ડ મૂકવામાં આવે છે અને આ જ રીતે આગળ વધે છે. ટૂંકમાં આ શ્રેણીનો પ્રશ્ન છે. ટૂંકમાં એ કેનો પ્રશ્ન છે? તો કે આ પ્રશ્ન મિત્રો શ્રેણીનો છે. આમ તમે જોવા જાવ તો આ પ્રશ્ન કેનો છે? તો કે શ્રેણીનો છે. બરાબર, ચાલો આવી જ રીતે તમારે આગળ વધવાનું છે. ક્યાં સુધી આગળ જવાનું છે? જો તમને કીધું છે ક્યાં સુધી આગળ ચાલુ રહેશે કે જ્યાં સુધી ડિસ્પ્લે પર કુલ બોર્ડની સંખ્યા કેટલી ન થઈ જાય? 63. કુલ બોર્ડની સંખ્યા કેટલી ન થઈ જાય? તો કે 63. ચાલો, એમાં લીલા અને પીળા બંને મળીને ટૂંકમાં થવા જોઈએ. ચાલો આગળ. અહીંયા આપણે 6 પીળા હતા, હવે ફરી પાછું ચોથો આવશે. ચોથો લીલું, આ ચોથું લીલું. બરાબર, અહીંયા ફરી પાછું પીળું આવશે. પણ પીળામાં જો કેવું થયું મિત્રો? હવે પ્રશ્ન ભૂલી જાવ. હવે એને કથા કરી દીધી, અહીંયા લખી નાખી આપણે. બરાબર, હવે પેલામાં 2 મૂક્યા, પછી 4 મૂક્યા, પછી 6 મૂક્યા, તો હવે કેટલા આવશે? તો કે 8 પીળા આવશે. હા કે ના? હા કે ના? 8 પીળા આવશે. ચાલો આગળ. હવે ફરી પાછું આવશે. જોજો અહીંયા ક્રમમાં જ છે, પણ અહીંયા આપણે ઓપ્શન આપેલા છે એટલે નથી કહેતા, એટલે નીચે લખીએ છીએ. ચોથું લીલું આવ્યું તો હવે આવશે 5મું લીલું. આ 5મું લીલું અને એની હારે મિત્રો આપણે પીળા મૂકવા પડશે. અહીંયા 2 4 6 8, તો અહીંયા કેટલા આવશે? 10 પીળા આવશે. કેટલા પીળા આવશે? તો કે 10 પીળા આવશે. ચાલો આગળ. હજી આગળ. હવે આવશે 6 લીલું, 6 લીલા. બરાબર, અને એની હારે આપણે મૂકવા પડશે. અહીંયા 10 છે, તો અહીંયા કેટલા આવશે? તો કે અહીંયા આવશે 12 પીળા. બરાબર, 12 પીળા. હમણાં સમજાવું તમને, કારણ કે એવું જોઈએ નીચે લખ્યું છે કે લીલા અને પીળા બંને મળીને કેટલી સંખ્યા થવી જોઈએ? તો કે 63 સંખ્યા થવી જોઈએ. ચાલો હજી આગળ. હવે આવશે 7 લીલા અને આની અંદર મિત્રો આવશે 12 આપ્યા છે તમને, એટલે 13 અને 14 પીળા. લ્યો ગોઠવાઈ ગયું. હવે તમે ગણતરી કરો ને મિત્રો, ગણતરી કરો ને તમે તો એવી રીતે થાય. કઈક જો આ 2 ને કેટલા થાય? તો કે 3. કારણ કે એવું કીધું ને કે લીલા અને પીળા બંને મળીને કેટલા થવા જોઈએ? તો કે 63 થવા જોઈએ. બરાબર છે, ચાલો 3. અહીંયા 4 ને કેટલા થાય? તો કે 5 થાય. અહીંયા 6 ને કેટલા થાય? તો કે 7 થાય. અહીંયા 8 ને કેટલા થાય? તો કે 9 થાય. હાલો અહીંયા 10 ને 1 કેટલા? જો 5 છે એ લીલા, જો સંખ્યા તો એક જ છે. આ તો સંખ્યા આપણે લખી જો લીલી. એટલે ઘણા અહીંયા 10 ને 5 15 ન કરતા. આ જોજો ખાસ. બરાબર છે, એટલે આ ખરેખર સંખ્યા છે. લીલા છે એ નથી. ચોથું લીલું ની બધું ખરેખર એક જ છે. બરાબર, ચાલો એટલે અહીંયા 10 ને કેટલા થાય? તો કે 9. અહીંયા 12 ને કેટલા થાય? તો કે 13. ને 14 ને કેટલા થાય? તો કે 15. આમ ટોટલ જાણો તમે તો 1 2 3 4 5 6 અને 7 લીલા થાય. ટોટલ કેટલા લીલા થાય? તો કે 7 લીલા થાય. 7 લીલા થાય. અને મને એટલી ખબર પડે કે આ બધાયનો તમે મિત્રો સરવાળો કરો ને એટલે 63 થાય. કેટલો થાય? 63 થાય. સીધો જ હિસાબ છે. જો 10 20 10 20, પછી અહીંયા ગણો તમે 30, અહીંયા થાય 40 50 60 અને 3 63 થઈ ગયું. લ્યો બરાબર, 63 થઈ ગયા. 63 માંથી મને એટલી ખબર પડે કે તમારે આ તો ટોટલ આપણે ગણતરી કરી છે ને. આ ગણતરી કેવી છે? ટોટલ છે. લીલા અને પીળાની બંને ભેગી થઈને આપણે ગણતરી કરી છે. પણ એમાંથી મિત્રો આપણને ખબર છે કે 7 લીલા છે, એટલે 63 માંથી હું 7 બાદ કરું એટલા પીળા હોય. 63 માંથી હું 7 બાદ કરું એટલા પીળા હોય. બરાબર, હવે મને પેલા જોવા દો. પેલા જો 5 લીલા તો આવશે નહીં, કારણ કે ઓલરેડી 7 છે. આ નહીં આવે. એનો મતલબ આપણો જવાબ શું આવશે મિત્રો? આપણો જવાબ શું આવશે? આ 7 લીલા વાળો આવશે. એટલે જવાબ આવશે એ, ઓપ્શન નંબર એ, 7 લીલા. બરાબર છે. ફરી પાછું કહું છું, 63 માંથી 7 જાય એટલે વધે કેટલા? તો કે 56. એ 56 પીળા અહીંયા રહ્યા. રેડી? બરાબર. હજી એક વખત એવું લાગે તો વિડીયોને પુશ કરી રિવર્સ કરીને ફરી પાછું એક વખત જોઈ લેતો. બરાબર, જીપીએસસી માં પ્રશ્ન પૂછાઈ ગયો. બહુ સરળ અને સહેલો પ્રશ્ન હતો. ચાલો વધીએ છીએ આગળ મિત્રો. 2016 જેવું જ વર્ષ પાછું ક્યારે આવશે? મિત્રો આની અંદર તમને એમ પણ પ્રશ્ન પૂછી શકે, અથવા એક એક્ઝામ્પલ હું તમને હોમવર્ક માટે આપું છું. તમારે મને કહેવાનું છે કે 2001 જેવું વર્ષ પાછું ક્યારે આવશે, એમ નહીં, આગળ ક્યારે ગયું હોય છે. 2001 જેવું વર્ષ, બરાબર છે, આગળ ક્યારે ગયું હોય છે? આગળમાં ખબર પડે ને, આગળમાં, એટલે એવું આગળ ક્યારે વહી ગયું હોય છે, એમ પાછું ક્યારે આવશે એવું નથી કીધું મેં. બરાબર, એક સાદી અને સિમ્પલ લોજિક વાળી માત્ર અત્યારે એ દાખલાનો જવાબ તો તમારે કોમેન્ટમાં જ દેવાનો છે.
બરાબર છે. હું તમને એક સિમ્પલ પછીનું વર્ષ ગોતવા માટેની એક શોર્ટકટ આપું છું. પછીનું વર્ષ ગોતવા માટેની એક શોર્ટકટ. જેમ કે આ લીપ વર્ષ છે, આ લીપ વર્ષ પછીનું વર્ષ છે, આ લીપ વર્ષ પછીનું બીજું વર્ષ, આ લીપ વર્ષ પછીનું ત્રીજું વર્ષ. ઘણા વૈજ્ઞાનિકો હોય એ કે સાહેબ લીપ વર્ષ પછીનું ચોથું વર્ષ એટલે કયું આવે? તો કે આ રહ્યું લીપ વર્ષ જ આવે નહીં. બરાબર, એટલે ત્યાં તમારે નવી શોધ કરવાની નથી. લીપ વર્ષ એટલે આનો આવે L+4. બરાબર, એ લીપ વર્ષ જ થઈ ગયું. એટલે કે L+1, L+2 અને L+3. પછી ક્યારે આવશે એવું કે તો તમારે આ વસ્તુ યાદ રાખવાની છે. આ વસ્તુ યાદ રાખવાની છે કે 28, 6, 11 અને 11. આ ટેબલ તમારે યાદ રાખી લેવાનું. 28, 6, 11, 11. આ ટેબલ તમારે યાદ રાખી લેવાનું. બરાબર છે, ટેબલ તમારે યાદ રાખી લેવાનું. અને અત્યારે તમને પૂછ્યું 2016 જેવું જ વર્ષ પાછું ક્યારે આવશે? 2016 જેવું વર્ષ. 2016 ખુદ જ એક ગબ્બર છે ભાઈ, ધુરંધર છે, ઓરિજિનલ. કારણ કે એ જ લીપ વર્ષ છે. તો લીપ વર્ષ હોય તો મારે કેટલા એડ કરવા પડે આપેલા વર્ષમાં? તો કે 28. અહીં હું 28 એડ કરી દઉં. બરાબર છે, 28 ને એડ કરીએ આપણે એટલે મને ખબર પડે કે 8 ને 6 કે 8 ને 4 12 થાય. 12 નામાં 2 નાખવું એટલે 12 ને 2 14 થાય. હા કે ના? બરાબર છે. 2 ને 1 3 ને 1 4 44 અને અહીંયા આવશે 20. એટલે 2044 માં 2016 જેવું જ વર્ષ 2044 માં આવશે. ક્યારે આવશે? 2044 માં. બરાબર છે. કોઈ પણ વર્ષ છે આની અંદર લઈ શકો. એક તમને બીજો પણ એક એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપું છું મિત્રો, કે તમારે મને કહેવાનું છે કે 1980 થી 2028 સુધી, ભલે આવ્યું નથી, માં આવતા લીપ વર્ષ ક્યાં અને એની સંખ્યા. આ તમારે મને કોમેન્ટ બોક્સમાં ખાસ કહેવાનું છે. બરાબર છે. 1980 થી લઈ અને 2028 સુધીમાં આવતા, એટલે 2028 લીપ વર્ષ હોય તો એની પણ ગણતરી કરી લેવી. બરાબર છે. એ લીપ વર્ષની આવતા લીપ વર્ષ કેટલા એ સંખ્યા, અને એ સંખ્યા એ દર્શાવવાની, અને એ ક્યાં લીપ વર્ષ છે, ક્યાં એ પણ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. બરાબર છે. આ ભાઈ ફ્રી સેવા છે. વધારેમાં વધારે વિદ્યાર્થીઓનો લાભ લે એવો પ્રયત્ન કરજો, જેથી કરી અને છેવાડાના વિદ્યાર્થીઓ જે આ લાભ, જેને પરિસ્થિતિ નબળી છે, એને લઈ અને ધ્યાનમાં રાખીને જ આપણે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરો લઈએ છીએ, જેથી કરીને કોઈ વિદ્યાર્થી એવું ન કહી શકે કે અમારી પાસે નોલેજ નહોતું. આંગળીના ટેરવા ઉપર અત્યારે નોલેજ છે. મોબાઈલ ચાલુ કરો, નોલેજ તમને મળવાનું ચાલુ થઈ ગયું. બરાબર છે. તો ખાસમાં ખાસ જોજો અને વધારેમાં વધારે વિદ્યાર્થીઓને મિત્રો શેર પણ કરજો. ચાલો, એના પછીનો પ્રશ્ન મિત્રો આવી ગયો છે આપણો. આમ તમે જો તો બેઠક વ્યવસ્થા જેવું લાગે છે મને. બરાબર, આ પણ છેલ્લે પૂછાયેલો છે. રવિ, પ્રિયા, અમિત, દિયા અને આયશા એ બેન્ચ પર બેઠા છે. આયશા બેન્ચના ડાબી બાજુના છેડે બેઠી છે. આપણે મેં તમને કીધું એમ આપણે ભાઈ રકમ વાંચવી નથી. રકમ વાંચીને પાછી બીજી વાર રકમ નથી વાંચવી. એટલે જે વસ્તુ આપી છે આપણે મૂકી દઈએ. ઓકે, કેટલા વ્યક્તિઓ છે? તો કે એક રવિ છે, પ્રિયા છે, અમિત છે, એટલે કે 3, 4 અને 5 વ્યક્તિઓ છે. એટલે 1, 2, 3, 4 અને આ 5 લ્યો ગોઠવાઈ ગયા. બરાબર છે. આ એની ડાબી બાજુ છે, આ એની જમણી બાજુ છે. હા કે ના? ડાબી અને જમણી. બરાબર. હવે આપણે શું કીધું છે કે આયશા ડાબી બાજુ ના છેડે બેઠી છે. એટલે મને એટલી ખબર પડી કે આયશા અહીંયા બેઠી છે. બરાબર છે. આ ડાબી બાજુ જમણી બાજુ જો કોઈ ના ખબર પડતી હોય તો આપણે મિત્રો રીઝનિંગ પાર્ટમાં આપણે હાયર સેકન્ડરી અને સેકન્ડરીનો એક ખાસ લેક્ચર યુટ્યુબ ચેનલ ઉપર છે. એક વખત મિત્રો એ જોઈ લેજો, એટલે ડાબી બાજુ જમણી બાજુ વિશે તમને ખ્યાલ પડી જાય. એમાં બહુ વ્યવસ્થિત અને શાંતિથી મેં સમજાવેલું છે કે ડાબી બાજુની ગણતરી કેમ કરવી, જમણી બાજુની ગણતરી કેમ કરવી. બરાબર છે. એટલે ઘણા એવું વિચારે છે કે તો ડાબી બાજુ આ બાજુ લખીએ તો શું ફેર પડે, જમણી બાજુ આ લખીએ તો શું ફેર પડે? રકમમાં કાંઈ ફેર નથી પડતો ભાઈ, જવાબમાં કશો જ ફેર નહીં પડે. પણ એક પ્રોપર પેટર્ન મુજબ આપણે આગળ વધવાનું છે, જેને આપણે કહીએ ઓથેન્ટિક રીઝનિંગ. બરાબર છે. કામ ચલાવવા માટે રીઝનિંગ ગમે એ ભણાવી શકે, પણ આપણે ઓથેન્ટિક રીઝનિંગ ઉપર જવાનું છે. બરાબર, એટલે ખાસમાં ખાસ યાદ રાખજો. એટલે પેલી રીતે આપણે વાંચી લીધી મિત્રો. હવે આપણે આગળ વધીએ છીએ. પ્રિયા જમણી બાજુથી બીજા સ્થાને બેઠી છે. જમણી બાજુથી આ પેલું સ્થાન ને બીજા સ્થાને કોણ બેઠી છે? તો કે પ્રિયા. એટલે હું એ લખી નાખું છું પ્રિયા. જે વસ્તુ આપી છે એ આપણે લખતા જઈએ છીએ. જ્યારે રવિ પ્રિયાની બાજુમાં અને પ્રિયા અને આયશાની બંનેની જમણી બાજુ એ બેઠો છે. પ્રિયાની જમણી બાજુ કોણ બેઠો છે? તો કે રવિ. હા કે ના? ચાલો, એનું કામ એ પૂરું થઈ ગયું.
બંનેની જમણી બાજુ એ બેઠો છે, એ જમણી બાજુ થઈ ગઈ. હાલો, અમિત દિયાની બાજુમાં બેઠો છે, પરંતુ દિયા આયશા સામે નથી બેઠી. આ માહિતી પરથી કયા બે લોકો સાથે બેઠા છે? અમિત છે ને, અમિત એ દિયાની બાજુમાં બેઠો છે. માનો કે અમિતને આપણે અહીં બેહાડ દઈએ. અત્યારે આપણે ખબર નથી, અમિત છે એ દિયાની બાજુમાં બેઠો છે, પરંતુ દિયા આયશાની સામે નથી. દિયા છે ને એ આયશાની સામે નથી. આ ઓકે, એની સામે ના આવે. 1 2 3 નથી આવતી, 1 2 3 નથી આવતી. બરાબર છે. એટલે આમ તમે જોવા જાવ તો આપણું આ ગોઠવાઈ ગયું. બરાબર છે, ગોઠવાઈ ગયું. એટલે હવે આપણે જોઈએ કે આ માહિતીના આધારે આપણે કયા બે લોકો સાથે બેઠા છે એ નક્કી કરી શકીએ. ઓપ્શન 1 નંબર આપ્યો છે તમને કે આયશા અને દિયા. આયશા અને દિયા બાજુ બાજુમાં બેઠા છે ભાઈ? તો કે નથી બેઠા, સાથે બેઠા છે. જો સાથે એટલે બાજુ બાજુમાં. બરાબર છે. ચાલો ઓપ્શન નંબર બી ઉપર જઈએ. અમિત અને દિયા. અમિત અને દિયા બાજુ બાજુમાં છે? તો કે હા છે. એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો છે. જોઈ લઈએ, બધા ચેક કરી લઈએ. પ્રિયા અને આયશા. આ પ્રિયા છે અને રવિને એક મૂકી દો એટલે આયશા ના હાલે. ઓકે, રવિ અને અમિત. અહીંયા રવિ છે અને અહીંયા અમિત છે, નો હાલે. ટૂંકમાં એક પણ ઓપ્શન બાજુ બાજુમાં બેઠા નથી, સિવાય કે અમિત અને દિયા. બરાબર છે. એટલે માટે જવાબ આવશે આપણો બી, અમિત અને દિયા. ચાલો વધીએ છીએ મિત્રો આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ઓકે મિત્રો, એક સરસ મજાની જાહેરાત છે. પંચાયત એક્સપ્રેસ જે હમણાં ટૂંક સમય પહેલા જ ભરતી બહાર પડી છે. એમાં કઈ ભરતી છે? તો ગ્રામ સેવકની છે, મુખ્ય સેવિકાની છે, લેબ ટેકનિશિયનની છે, જે ખૂબ જ ભરતી મહત્વની ગણવામાં આવે છે. જે બીએસસી કરી માઇક્રોબાયોલોજી, કેમેસ્ટ્રી કે બાયોસાયન્સ ઉપરથી જેને ડીએમએલટી કે એમએલટી નો કોર્સ કર્યો છે એના માટે બહુ સરસ જગ્યા છે. 108 જગ્યાઓ આવી ગઈ છે. બરાબર છે. એનો વિડીયો કોર્સ છે મિત્રો, રેકોર્ડેડ છે. એ 299 રૂપિયામાં તમને 300 રૂપિયામાં મિત્રો 3 મહિના મળશે. અને એ જ વિડીયો કોર્સ તમે જો 500 રૂપિયામાં લેશો 499 ની અંદર, તો એ 6 મહિનામાં વેલિડિટી માટે મળશે. બરાબર છે. સરસ મજાની સમાવેશ વિષયો અહીં લખ્યા છે. જનરલ અવેરનેસ તથા જનરલ નોલેજ, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, ગણિત, રીઝનિંગ તથા ડીઆઈ. દરેક વસ્તુ તમને આની અંદર જોવા મળશે. બહુ સરસ મજાનો કોર્સ છે. જો કોઈ વિદ્યાર્થીઓએ અત્યાર સુધી ક્યાંય ગોઠવાના ન હોય તો આમાં ગોઠવાઈ જાજો, તો તમે પણ સરકારી નોકરીમાં જલ્દીથી ગોઠવાઈ જાઓ. ચાલો વધીએ છીએ આગળ. 6, 11, 21, 36 અને 56. બહુ જાજી વખત મિત્રો આ શ્રેણી છે મેં અલગ અલગ જૂના પ્રશ્નપત્રો મુજબ જોઈ લે અને કરાવેલી છે. આવી જ એક શ્રેણી છે મિત્રો, મને યાદ છે ત્યાં સુધી કે 2, 10, 30, ખાલી જગ્યા અને 130. આ શ્રેણી મિત્રો એવી છે કે અત્યાર સુધીમાં આ 5 થી વધારે વખત આ પ્રશ્નો ક્લાસ 3 જીપીએસસી માં અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાઈ ગયો છે. તો મિત્રો રાતે 2 વાગે ઉઠાડીને પૂછે ને તો આનો જવાબ ખબર જ હોય છે કે આનો જવાબ આ આવે. અત્યારે મને ખબર છે જવાબ શું આવે, પણ તમારા કોમેન્ટ બોક્સમાં તમે સમજી ગયા છે જવાબ લખવાનો થશે કે આ પ્રશ્ન જો આપ્યો હોય તમને તો આનો જવાબ શું આવે. જેમ આ સિરીઝ છે મિત્રો, આ સિરીઝ પણ આપણે ઓછામાં ઓછી 6 વખતથી વધુ અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાઈ ગઈ છે. બરાબર છે. શ્રેણી માટે પણ અલગ અલગ આપણે વિડીયો છે એ મૂકેલા છે. એ વિડીયો તમે ખાસ જોઈ લેજો. શ્રેણીની અલગ અલગ મેં શોર્ટકટો પણ કીધેલી છે, જેથી કરીને તમને ભવિષ્યમાં ક્યારેય તકલીફ ન પડે. ચાલો અત્યારે આપણે શ્રેણી ઉપર આવીએ છીએ. મને એટલી ખબર પડે 6 ને 5 11 થાય, 11 ને 10 21 થાય, 21 ને 15 36 થાય, 36 ને 20 56 થાય. તો મને એટલી ખબર પડે કે અહીંયા 25 એડ કરવા પડે. ટૂંકમાં 5 નો ઘડિયો હતો. 5 10 15 20 અને 25. 6 ને 5 11 થાય એટલે વધી પડે 1 ને 6 ને 2 7 ને 1 8. જવાબ આવશે 81. છે આમાં? તો કે હા છે. જવાબ આવશે 81. બરાબર છે મિત્રો. આપણે શું કરવાનું છે ખબર? ઘણી વખત શ્રેણીમાં આપણે શું કરીએ, ઓપ્શન ઉપરથી ઓપ્શન ગોઠવીએ. ઓપ્શન નથી ગોઠવવાના, જવાબ આવી જાય એબીસીડી માંથી આપણે ગોતવાનો છે કે ક્યાં છે આનો જવાબ, તો કે અહીંયા છે. બરાબર. એવું આપણે રીઝનિંગ તૈયારી કરવાની છે. હજી મોડું નથી થયું, હજી જાગી જાજો, હજી તૈયારી કરવા માંડજો. બરાબર છે. આમ તમે જોવા જાવ તો ખબર પડી જાય. શોર્ટકટમાં એક શોર્ટકટ હું તમને અત્યારે આપી દઉં છું કે છેલ્લી 2 સંખ્યા ડબલ કરતા ઓછી હોય. છેલ્લી બે સંખ્યા એ ડબલ કરતા ઓછી હોય. ડબલ કરતા ઓછી જ છે. જો 35 ના ડબલ 70 થાય, 70 થી ઓછા છે એટલે કે 56 જ છે. જો તો હંમેશા એ શ્રેણી તફાવતથી થતી હોય. હંમેશા કેનાથી થતી હોય? 99.99% કિસ્સામાં તફાવતથી શ્રેણી સોલ્વ થતી હોય. આ આપણે લખ્યો એનો તફાવત હતો. તફાવત છે એ ઘણી બધી રીતે હોય. આ તફાવત છે એ અવયવીના રૂપમાં હતો. બરાબર છે. એટલે હવે સરસ મજાની શ્રેણી છે આપણે ભણી લીધી. ચાલો આગળ. એ સી નો દીકરો છે. સી નો દીકરો કોણ છે? આ સી છે. એનો દીકરો કોણ છે? તો કે એ છે. હા એ છે, એનો દીકરો છે. ચાલો આગળ વધીએ. જ્યારે સી અને ક્યુ બહેનો છે, સી અને ક્યુ
આ શું છે તો કે બહેનો છે, બરાબર છે. ચાલો આગળ. ઝેડ એ ક્યુ ની માતા છે. ક્યુ ની એટલે કે બે બહેનો હોય તો સી અને ક્યુ બંનેની માતા હોય. એ કોની માતા છે તો કે સી અને ક્યુ ની. ચાલો, જો પી એ ઝેડ નો દીકરો હોય, ઝેડ નો દીકરો કોણ છે તો કે પી, એનો મતલબ આ એક જ પરિવારના લોકોની વાત છે, જેને આપણે ટૂંકમાં કહીએ તો મોસાળ પક્ષ. ઘણી વખત આપણે સારી રીતે જાણવા મળ્યું હોય કે તું મોહાળ ઉપર ઉતરો છો, બરાબર, તો એ મોસાળ પક્ષ એટલે આર્યો, બરાબર. મને સીધી જ ખબર પડે કે આ બેનો સંબંધ જો આપને પૂછ્યો હોય તો મામા ભાણેજ નો આવે. જવાબમાં શું આવશે? એ ઓપ્શન આવશે, મામા ભાણેજ. લ્યો, વાત થઈ ગઈ પૂરી, બરાબર. ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. દર 3 વર્ષના અંતરે જન્મેલા 5 બાળકોની કુલ ઉંમરનો સરવાળો 50 વર્ષ છે, તો સૌથી નાના બાળકની ઉંમર શોધો. જોતા જ ખબર પડી જાય મિત્રો ઓપ્શન ઉપરથી, સૌથી નાના બાળકની ઉંમર છે એ 4 વર્ષ હશે, બરાબર છે. પણ આપણે દાખલો ગણવો છે, બરાબર. તો ચાલો ગણીએ, ઓપ્શન ઉપરથી ગણીએ તો મને એટલી ખબર પડે મિત્રો કે 3 વર્ષના અંતરે પહેલું બાળક છે એ 4 વર્ષનું હોય, તેમાં 3 આપણે એડ કરી દઈએ, 5 છે ને 7, બરાબર. સરવાળો કેટલો થવો જોઈએ ઉંમરનો? 50 વર્ષ થવો જોઈએ, બરાબર. ચાલો 4 માં હું 3 એડ કરીશ, 3 વર્ષના અંતરે કીધું છે એટલે 4 ને 3 કેટલા થાય? આ એક પ્રકારની શ્રેણી જ છે. ઘણા કહે છે મેથ્સનો પ્રશ્ન ક્યાં સોલ્વ કરાવો? મેથ્સ નથી, શ્રેણી જ છે. ગઈ છેલ્લી ક્લાસ 3 ની કે જીપીએસસી ની એક્ઝામમાં મિત્રો રીઝનિંગ બેઝ ઉપર મેથ્સના પ્રશ્નો હતા. આનો દાખલોનું ઉદાહરણ છે, બરાબર. ચાલો 4 ને 3 7 થાય, 7 ને 3 કેટલા થાય તો કે 10 થાય, 10 ને 3 કેટલા થાય? 13 થાય. 13 માં હું 3 નાખી દઉં એટલે 14, 15 અને 16 થાય. અને મને એટલી ખબર પડે કે 10, 20, 30, 40 અને આ 50 થઈ ગયા. જીઓ 50 વર્ષ થઈ ગયા. ટૂંકમાં આ બધાનો સરવાળો છે એ કેટલો થઈ ગયો? આ બધાનો સરવાળો કેટલો થઈ ગયો તો કે બધાનો સરવાળો 50 વર્ષ થઈ ગયો. તો એમાં સૌથી નાના બાળકની ઉંમર કેટલી છે? સૌથી નાના બાળકની ઉંમર આ રહ્યું, સૌથી નાનું બાળક 4 વર્ષ, બરાબર. જવાબમાં આવશે 4 વર્ષ. ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી, આ માહિતીનો બહુલક શોધો. બહુલક આર્યો એટલે આનો પાઠ પાડો તમે એટલે વધુ લક થાય. શું થાય? વધુ લક એટલે કે વધુ આવતી સંખ્યા. મને એટલી ખબર પડે કે 2, 2 અને 2 3 વખત આવે છે. જવાબમાં શું આવશે? 2 આવશે. વાત થઈ ગઈ પૂરી. ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. જો 1400 વિદ્યાર્થીઓ પૈકી 59% છોકરાઓ હોય, 1400 100% છે, માનો કે ટકાવારી હંમેશા 100 એ હોય, બરાબર. 100% છે, એમાંથી 59% શું છે? છોકરા છે. 59% છોકરા છે તો છોકરીઓની ટકાવારી શોધવાની. મને એટલી ખબર પડે કે આમાં 1 નાખો એટલે 60 થઈ જાય, એટલે મને એટલી ખબર પડે કે 41% છોકરીઓ હશે. 41% શું હશે? છોકરી. પણ આમાં ટકાવારીમાં જવાબ નથી, બરાબર છે. ટકાવારીમાં જવાબ ન હોય તો કાંઈ નહીં, આપણે 41 છે, 14 છે, 14 ગુણ્યા 41 કરી નાખો, વાત પૂરી. ચોકે ચોકે આવશે 16, 4 એકુ 4 ને 1 5, બરાબર છે. 1 4 4 ને 1 લે થઈ ગયું 4, 6 ને 1 7, 574. વાત થઈ ગઈ પૂરી. જવાબમાં આવશે 574, બરાબર છે. ટકાવારીમાં જવાબ પૂછ્યો તો કેટલા ટકા આવત આપણો તો કે 41% આવત. ચાલો વધીએ છીએ આગળ. એ બી કરતા ઊંચો છે, બી એ સી કરતા નીચો છે. ચાલો આમાં સરસ મજાનું લેસ ધેન ગ્રેટર ધેન કરતા આપણે સરસ મજાના દોરી ઉપર બધાને ટીંગાડતા જઈએ. એ સુધીની મને લાગે એબીસીડી આપેલી છે. કેટલા સુધીની આપી છે તો કે ઈ સુધીની એબીસીડી આપી છે. ચાલો આપણે ઈ સુધીની એબીસીડી લખીએ, એ બી સી ડી અને આઈ, બરાબર છે. દરેક વસ્તુને આપણે નોટ ડાઉન કરતા જાય વ્યવસ્થિત. એ બી કરતા ઊંચો છે, એ છે એ બી કરતા ઊંચો છે, એટલે આ બી કરતા ઊંચો થઈ ગયો, બરાબર. ચાલો આગળ. બી એ સી કરતા નીચો છે, બી છે એ સી કરતા નીચો છે, એટલે ઈ સી કરતા નીચો થઈ ગયો. ચાલો ડી એ ઈ કરતા ઊંચો છે, ડી છે ઈ કરતા ઊંચો છે, પરંતુ સી કરતા નીચો છે, એટલે સી કરતા નીચો હોવો જોઈએ, આ છે. ચાલો સી એ કરતા નીચો છે, સી છે ઈ એ કરતા નીચો છે, હાલો છે, બરાબર.
તો આ સૌમાં સૌથી ઊંચું કોણ છે ભાઈ? કોઈ ત્યાં ન પહોંચે, ત્યાં પહોંચે એપલ નો એ. સૌથી મોંઘું એપલ જ હોય હંમેશા. અને ABCD ની શરૂઆત એ થી જ થાય. માટે જવાબમાં શું આવશે? તો કે એ. બરાબર. ચાલો વધીએ છીએ આગળ. દરેક વખતે એવું ન હોય જવાબ એ જ આવે એમ. ચાલો સરસ મજાનો સબ્જેક્ટ વાઇઝ રેકોર્ડેડ કોર્સ છે મિત્રો. માનો કે કોઈને એવું થાય કે મારો ઇતિહાસ નબળું છે, બરાબર, તો એક ઇતિહાસ આટલું કઈ થોડું આખો કોર્સ લેવાય સાહેબ. તો ભાઈ તમારા માટે થઈ જય કરિયર ઓનલાઈન ખૂબ જ ચિંતા કરે છે અને પારસભાઈ સરસ મજાનું એક વિડીયો કોર્સ લોન્ચ કર્યો છે જે અલગ અલગ વિષયને શીખવતું છે. ઘણાને એમ હોય મને સાહેબ અર્થશાસ્ત્ર નથી આવડતું, તો એના આટલું કઈ 400 રૂપિયા થોડો બગાડો, તો કાંઈ નહીં, તારા માટે 99 રૂપિયામાં કોર્સ છે. આ રહ્યો 99 રૂપિયામાં તમે કોઈ પણ કોર્સ છે એ પરચેસ કરી શકો છો. ઘણા કે સાહેબ બધાય કોર્સ લેવા હોય તો તમારું પેકેજ છે જ ને વાલા, એવા નાના પ્રશ્નો નહીં કરવાના વાલા, બરાબર. તો આખું પેકેજ આપણું છે જ, રેકોર્ડેડ કોર્સ અવેલેબલ જ છે. તમે એપ્લિકેશનમાં જાઓ એટલે તમને જે ભરતી પરીક્ષાનું ફોર્મ ભર્યું હોય એનો આખો કોર્સ લઈ લો. આ તો એવા વિદ્યાર્થીઓ માટે છે માનો કે તમને એમ થયું મને બંધારણ નથી આવડતું, તો લઈ લો કોર્સ, બરાબર. ઘણા એમ થાય કે સાહેબ મને રીઝનિંગ નથી આવડતું, લઈ લો કોર્સ. ઘણા કે સાહેબ કાંઈ નથી આવડતું, તો આખો કોર્સ લઈ લો, બરાબર. કંઈક શીખવું તો પડશે ને ભાઈ, એમને બેઠા બેઠા કોઈ નોકરી નહીં આપે. ચાલો એટલે સરસ મજાનો 99 રૂપિયામાં કોર્સ છે મિત્રો. જોઈ લેજો 3 મહિના સુધી એની વેલિડિટી રહે. 99માં 3 મહિના સુધી મિત્રો એની વેલિડિટી રહેશે. ચાલો સરસ મજાનો દિશાંતરનો થોડો અલગ પ્રકારનો પ્રશ્ન. જનરલી રકમ આપેલી હોય એના ઉપરથી આપણે આકૃતિ બનાવતા હોઈએ, આમાં આકૃતિ આપેલી છે અને જવાબ પૂછ્યો છે. હાલો, શરૂઆતના બિંદુથી કેટલો દૂર અને કઈ દિશામાં છે? આપણે ગયા પ્રસ્થાન, આ આપણું પ્રસ્થાન બિંદુ છે, જ્યાં યેલો લખું છું, આ આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. સ્ટાર્ટિંગ પોઈન્ટ જેને આપણે શરૂઆતનો પોઈન્ટ કહીએ, જેને આપણે કયો પોઈન્ટ કહીએ? શરૂઆતનો પોઈન્ટ. એટલે શરૂઆત ત્યાંથી કરવાની. ટૂંકમાં આપણે અહીંથી શરૂઆત કરી, ત્યાંથી ઉત્તર દિશામાં ગયા, જમણી બાજુ વળ્યા, ફરી પાછા નીચે વળ્યા, બરાબર. પણ આપણો પ્રશ્ન એ નથી. પ્રશ્ન આપણે શું પૂછ્યો છે કે શરૂઆતના બિંદુથી અંત્ય બિંદુ સુધી કેટલો દૂર છે? તો કઈ 3 કિલોમીટર. સામેના માપ હંમેશા સરખા હોય. જવાબમાં શું આવશે? 3 કિલોમીટર તો ફાઇનલ છે, એટલે બધામાં 3 છે. ઓકે. હવે શરૂઆતના બિંદુથી કઈ દિશામાં છે? શરૂઆતના બિંદુથી, અંત્ય બિંદુથી નહીં. શરૂઆતના બિંદુથી કઈ દિશામાં છે? એટલે મને એટલી ખબર પડે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ થાય તો પૂર્વ દિશામાં છે. 3 કિલોમીટર અને પૂર્વમાં. જવાબમાં આવશે આ રહ્યું બી ઓપ્શન, 3 કિલોમીટર અને પૂર્વ દિશા, બરાબર છે. ચાલો વધીએ છીએ આગળ. તો આટલા આપણા જૂના પ્રશ્નપત્રો હતા મિત્રો. જો અત્યાર સુધી તમે જોડાયેલા છો આ વિડીયોમાં, એનો મતલબ તમને પણ ગદગદિયા થાય છે. તો વધારેમાં વધારે વિદ્યાર્થીઓને ગદગદિયા કરવા હાટું તમારે આ વિડીયોને સરસ મજાનો શેર કરવો પડશે, બરાબર. શેર કરી દો. ફરી પાછા આપણે મળીએ છીએ ટૂંક સમયની અંદર, બરાબર, નવા પ્રશ્નપત્રો સાથે. અને એ પણ જૂના પ્રશ્નપત્ર છે, ખૂબ જ જાણવા મળશે, શીખવા મળશે. પણ દરેક વિડીયો લેક્ચરનું તમે એક નોટ ડાઉન બુકની અંદર જરૂર કરજો. આભાર, ધન્યવાદ.